અગ્નિના 31 પ્રકાર। આપ સૌને મારા જય માતાજી। જેમ કે આપણે આના પહેલાના શોર્ટ વિડીયોમાં અગ્નિના 31 નામ જાણ્યા, એ પછી હવે આપણે આ વિડીયોમાં અગ્નિના 31 પ્રકાર, એ અગ્નિના સ્વરૂપ અને એ અગ્નિને કયા કાર્યોમાં સ્થાપિત કરવામાં આવે છે એના વિશે જાણશું। જેમાં અગ્નિનો પહેલો પ્રકાર છે પાવક। હવનમાં જે અગ્નિ ઉત્પન્ન કરવામાં આવે તે અગ્નિને પાવક કહે છે। આ પાવક નામના અગ્નિમાં વ્યક્તિને અપવિત્રમાંથી પવિત્ર કરવાની ક્ષમતા હોય છે। અગ્નિનો બીજો પ્રકાર છે મારુત। આ અગ્નિને ગર્ભાધાનના સમયે સ્થાપિત કરવામાં આવે છે। મારુત નામના આ અગ્નિથી રક્ષણ મળે છે। એ પછી અગ્નિનો ત્રીજો પ્રકાર કે જેને પવમાન કહે છે। આ અગ્નિને પુષ્પવન સંસ્કાર સમયે સ્થાપિત કરવામાં આવે છે। ચોથા પ્રકારની અગ્નિ જેને મંગલ અગ્નિ કહે છે। આ અગ્નિને સીમંતો સંસ્કારના સમયે સ્થાપિત કરવામાં આવે છે। પાંચમા પ્રકારની અગ્નિ છે પ્રબલ અગ્નિ। આ અગ્નિને જાતકર્મ સંસ્કારના સમયે સ્થાપિત કરવામાં આવે છે। અગ્નિનો છઠ્ઠો પ્રકાર કે જેને પાર્થિવ અગ્નિ કહે છે। આ અગ્નિની સ્થાપના નામકરણ સંસ્કારના સમયે કરવામાં આવે છે। અગ્નિનો સાતમો પ્રકાર કે જેને સૂચિ અગ્નિ કહે છે। આ અગ્નિને અન્નપ્રાશન સંસ્કારના સમયે સ્થાપિત કરવામાં આવે છે। આઠમા પ્રકારની અગ્નિ કે જેને સભ્ય અગ્નિ કહે છે। આ અગ્નિની સ્થાપના મુંડન સંસ્કારમાં કે જેને ચોલક્રિયા કે બાબરી કહે છે એ સમયે કરવામાં આવે છે। એ પછી અગ્નિનો નવમો પ્રકાર કે જેને સૂર્ય અગ્નિ કહે છે। આ અગ્નિની સ્થાપના ગોદાન સમયે કરવામાં આવે છે। દસમા પ્રકારની અગ્નિ કે જેને સમુદ્રભવ અગ્નિ કહે છે। આ અગ્નિની સ્થાપના ઉપનયન સંસ્કારના સમયે કરવામાં આવે છે। 11મા પ્રકારની અગ્નિને યોજક અગ્નિ કહે છે। આ અગ્નિની સ્થાપના વિવાહ જેવા શુભ કાર્યમાં કરવામાં આવે છે। 12મા પ્રકારની અગ્નિ કે જેને રૂકમક અગ્નિ કહે છે। આ અગ્નિનો ઉપયોગ વૈશ્વદેવમાં કરવામાં આવે છે। આવસ્થમાં સ્થાપિત અગ્નિને દ્વિજ અગ્નિ કહે છે। આ અગ્નિનો 13મો પ્રકાર છે પ્રાયશ્ચિતમાં ઉપયોગી અગ્નિને વિટ અગ્નિ કહે છે। દેવકાર્યમાં સ્થાપિત અગ્નિને હવ્ય અગ્નિ કહે છે। આ અગ્નિનો 15મો પ્રકાર છે। એ પછી 16મા પ્રકારના અગ્નિને ક્રવ્ય અગ્નિ કહે છે। આ અગ્નિનો ઉપયોગ પ્રેત કાર્ય અને સ્મશાન કાર્યમાં કરવામાં આવે છે। અગ્નિનો 17મો પ્રકાર કે જેને વરદ અગ્નિ કહે છે। આ અગ્નિનો ઉપયોગ શાંતિ કર્મમાં કરવામાં આવે છે। અગ્નિનો 18મો પ્રકાર કે જેને ક્રવ્યવાહન કહે છે। આ અગ્નિનો ઉપયોગ પિતૃઓના કાર્યમાં કરવામાં આવે છે। અગ્નિનો 19મો પ્રકાર કે જેને બલવર્ધન અગ્નિ કહે છે। આ અગ્નિનો ઉપયોગ બળવર્ધનના કાર્યમાં કરવામાં આવે છે। યજ્ઞશાળામાં જે અગ્નિની ઉપસ્થિતિ છે તેને દક્ષિણા અગ્નિ કહે છે। એ પછી ઘરમાં સ્થિત અગ્નિને ગાર્હપત્ય નામથી ઓળખાય છે। પૂર્ણાહુતિ સમયે જે અગ્નિની ઉપસ્થિતિ હોય છે તે અગ્નિને મૃડ અગ્નિ કહે છે। ઉદરમાં રહેલા અગ્નિને જઠાર અગ્નિ કહેવાય છે અને જંગલમાં લાગવાવાળા અગ્નિને દાવાનળ અગ્નિ કહે છે। એ પછી અગ્નિનો 25મો પ્રકાર છે વાડવ અગ્નિ। સમુદ્રમાં સળગવાવાળા અગ્નિને વાડવ અગ્નિ કહે છે। સૃષ્ટિને સળગાવી નાખનાર અગ્નિને સંવર્તક અગ્નિ કહે છે। હવનમાં 1 લાખ આહુતિ લેવાવાળા અગ્નિને વહની અગ્નિ કહે છે। એ જ રીતે 1 કરોડ આહુતિ લેવાવાળા અગ્નિને હુતાસન અગ્નિ કહે છે। અભિચારમાં સ્થાપિત અગ્નિને ક્રોધા અગ્નિ કહે છે। શરીરમાં જે અગ્નિ સ્થિત છે તેને વૈશ્વાનર કહે છે અને ધૂમ માર્ગમાં ચાલનાર અગ્નિને કૃષ્ણવર્તમાં અગ્નિ કહે છે। તો આ હતા અગ્નિના જુદા જુદા પ્રકારો, જુદા જુદા સ્વરૂપો અને કઈ જગ્યાએ અગ્નિને સ્થાપિત કરવામાં આવે છે એના વિશેની જાણકારી। તો આવી વધારે માહિતી મેળવવા માટે જોતા રહો અમારી ચેનલ સત્વેદ। જય માતાજી।